સર્વેભ્ય જય શ્રી કૃષ્ણ. આજે શાસ્ત્રી પ્રથમ કક્ષાની અંદર ત્રીજું પત્ર ગુજરાતી નરસિંહ મહેતાના પદો અંતર્ગત ગત સેશનની અંદર આપણે શૃંગાર પ્રીતિના કાવ્યો વિશે ચર્ચા કરેલી. ત્યાર પછી આજે આપણે વાત્સલ્ય પ્રીતિના કાવ્યો, ભક્તિ જ્ઞાનના ઉર્મિકો અને અધ્યાત્મ અનુભવની કથા, એમની જે કવિતા જે છે એમના વિશે આજે થોડી ચર્ચા કરીએ. તો પહેલાં જોઈએ વાત્સલ્ય પ્રીતિના એમના જે નરસિંહ મહેતાના કાવ્યો છે એની અંદર નાનું સરખું ગોકુળિયું, એ પેલો ચાંદલિયો, તો આવા જે કાવ્યો નરસિંહ મહેતાએ જે રચ્યા છે એના વિશે જોઈએ. તો વાત્સલ્ય પ્રીતિના ઉર્મી કાવ્યો કૃષ્ણ પ્રીતિના એક નૂતન જ નવા જ ભાવને પ્રગટ કરે છે. એમાં આ જે ઉર્મી કાવ્યો જે છે, જે વાત્સલ્ય પ્રીતિના જે કાવ્યો છે એમની અંદર બાળકૃષ્ણની જે કંઈ લીલા છે એ લીલા અહીંયા રજૂ કરવામાં આવી છે વાત્સલ્ય પ્રીતિના કાવ્યોની અંદર, જેમાં કૃષ્ણ જન્મના, તેની વધામણીના અને બાળ લીલાના પદ એ વાત્સલ્ય ભાવ અહીંયા જોવા મળે છે. જેમની અંદર નાનું સરખું ગોકુળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે, નાનું સરખું ગોકુળિયું મારે વાલે વૈકુંઠ કીધું રે, એ શબ્દોની અંદર શ્રી કૃષ્ણ જન્મનો જે હરખ એ કેવો સરસ રીતે ત્યાં આ કાવ્યની અંદર વ્યક્ત કરવામાં આવ્યો છે. બીજું એક એવું કાવ્ય છે, એ પેલો ચાંદલિયો આય મુને રમવાને આલો, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ નાના છે, ચંદ્રમાને જોઈ જાય છે અને એ એમને માંગે છે કે પેલો ચાંદલિયો મને રમવાને આલો. તો એના ઉપર પણ અહીંયા એમની જે બાળ લીલા જે છે એમનું પણ પદ એમની અંદર આવે છે વાત્સલ્ય પ્રીતિના કાવ્યની અંદર, કે જે નરસિંહ મહેતાએ રચ્યું છે. તો કૃષ્ણની જે બાળહઠ જે છે એની અંદર, એ બાળહઠનું ચિત્ર આ કાવ્યની અંદર આપણને યાદ રહી જાય એવું છે. આ બધા જ જે કાવ્યોની અંદર જે છે એ બધા જ કાવ્યોનું અધ્યયન આપણે પદોની અંદર તો કરવાનું જ છે. ગોપીઓની કૃષ્ણ અંગેની રોષભરી જે ફરિયાદ અને માતા સહજ લાડથી બાળક કૃષ્ણનો પક્ષ લેતા જે જશોદાના માતૃત્વનું સુંદર શબ્દચિત્ર અહીંયા અંકિત કરવામાં આવ્યું છે. ત્યાર પછી નાગદમન, તો એ નાગદમન કાવ્ય જે છે એ બાલકૃષ્ણની લીલાનું નિરૂપણ કરતું એવું નોંધપાત્ર સંવાદ કાવ્ય છે, કે જેમાં નાગણીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ થાય છે. એક બાજુ સહસ્ર ફેણા ફૂફવતો અનેક નાગ નાગણીઓથી વીંટળાયેલો કાલિય નાગ, અને બીજી બાજુ કેવળ આત્મશ્રદ્ધાથી ભરેલો નટવર નાનડો, જગાડ તારા કંથને મારું નામ કૃષ્ણ કાનુડો. તો અહીંયા નટવર નાનડો અને જગાડ તારા નાગને એમ કહી અને યુદ્ધ માટે આહ્વાન આપતા બાળકૃષ્ણનું જે તેજસ્વી ચિત્ર જે છે એ આપણી દ્રષ્ટિ સમક્ષ અહીંયા ખડું થાય છે. એ કાવ્ય પણ આપણે આગળ જોઈશું. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી મારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે વગેરે. તો નાગણ અને બાળક કૃષ્ણ વચ્ચે ચાલતા જે સંવાદો અને પછી રમત વાતની અંદર કાલીએ મર્દન કરતા કૃષ્ણનું જે ભાવ દ્રશ્ય રોમાંચક જે જન્માવે છે, તે એના સંવાદોની જીવંતતાને કારણે જ એને આપણે સમજી શકીએ છીએ. એનું જે કાવ્ય જે છે એ કાવ્યના સંવાદોને આપણે
એની અંદર રહેલી જે રોમાંચકતા જે છે એ પણ આપણે અનુભવી શકીએ છીએ. આવું જ એક કાવ્ય જાગને જાદવા કૃષ્ણ તું ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે વગેરે. તો એ ગીત પણ ગોપ સંસ્કૃતિ જે છે એ ગોપ સંસ્કૃતિનું આહલાદક કાવ્ય છે અને ગોપ સંસ્કૃતિની આહલાદક છબી એ ઉપસાવી આપે છે આ કાવ્ય. ત્યાર પછી ભક્તિ જ્ઞાનના ઉર્મિકો જો આપણે જોઈએ તો એ ભક્તિ જ્ઞાનના ઉર્મિકો ઘણા બધા છે. અહીંયા ખાલી મેં તમને વગેરે કરીને 2 આપ્યા છે કે પઢોરે પોપટ રાજા રામના, પછી સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા. આ કાવ્ય પણ ભક્તિ જ્ઞાનનું છે. તો અહીંયા નરસિંહ મહેતાની કવિતાની ઉત્કૃષ્ટ કોટી જોવા મળે છે કે એની અંદર તો ભક્તિ જ્ઞાનના ઉર્મિકોની અંદર, તો ભક્તિ જ્ઞાનના ઉર્મિકોની અંદર ગોપી ભાવથી ઉત્કટ જે ભક્તિવાળી જે શૃંગાર પ્રીતિવાળી કવિતા આપણે જોઈ ગયા, એટલી જ તીવ્રતાથી જ્ઞાન માર્ગી ભક્તિની કવિતા પણ નરસિંહ મહેતાએ ગાઈ છે. સાચા વૈષ્ણવ કવિ નરસિંહ ભક્તિ અને જ્ઞાનનો મહિમા અહીંયા વિવિધ રીતે ગાય છે. તો એના પણ આપણે અહીંયા થોડાક દ્રષ્ટાંતો જે છે એની આપણે સંક્ષિપ્તમાં અહીંયા ચર્ચા કરી જઈએ. જેમાં પઢોરે પોપટ રાજા રામના, પછી સુખ દુઃખ મનમાં ન આણીએ, પછી ઘડપણ કોણે મોકલું જાણ્યું હરિએ, પછી અમેરે વહેવારિયા શ્રી રામ નામના. ત્યાર પછીનું જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એક આ પદ છે. રાત રહે જાહરે પાછલી ખટગળી, અને એના પછીનું હજી એક પદ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. ત્યાર પછી નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે. પછી બાલાતે વરની પાલખી. ત્યાર પછી રામસભામાં અમે રમવાને ગયા તા. એના પછીનું કાવ્ય ઊંચી મેળી તે મારા સંતની રે. પછી ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. એના પછી ધ્યાન ધર હરિતણું. તો આ બધા જે કાવ્યો જે છે, ઘણા બધા કાવ્યો છે, ઘણા બધા પદો જે છે, તો આ બધા પદો જે છે તે ભક્તિ જ્ઞાનના ઉર્મિકો છે. શું છે? ભક્તિ જ્ઞાનના ઉર્મિકો. તો આ બધી જ્ઞાનાશ્રયી ભક્તિની કવિતા છે. એમાં ઈશ્વરની ભક્તિ કઈ પેરે કરવી એનો ક્યાંક ને ક્યાંક ઉપદેશ પણ અહીંયા કરવામાં આવ્યો છે. જગત કેવું મિથ્યા છે એ પણ અહીંયા આ કાવ્યોની અંદર બતાવવામાં આવ્યું છે. તો સીધો બોધ પણ કેટલીક જગ્યાએ આ પદોની અંદર આપવામાં આવ્યો છે. એટલે સામાન્ય રીતે કાવ્ય તત્વનો, કલા તત્વનો અભાવ હશે એમ કદાચ કલ્પી શકાય. આમ છતાં અહીંયા આ પદોની અંદર એટલે કે ભક્તિ જ્ઞાનના ઉર્મિકોની અંદર નરસિંહ મહેતા તદ્દન એવું નથી કરતા. ઉલટું આ બધું હોવા છતાં એ ભાવો રસાવહ બનીને આવે છે અને તેથી જ જે લોક હૃદયની અંદર વસી ગયા છે આ બધા પદો. ઘડપણનું ચિત્ર હોય, ઘડપણનું ચિત્ર હોય કે મૃત્યુ દશાનું ચિત્ર હોય કે પછી વૈરાગ્ય દશાનું નિરૂપણ હોય કે પછી વૈષ્ણવજન તો તેને કહીએ, એમની અંદર નૈરા સીધા ઉપદેશ સાથે સદ્ગુણોની લાંબી ટીપ જળેલી હોય તો પણ કવિતામાંથી એ ઉર્મી કાવ્યમાંથી એ બધાનો કાંકરો કાઢી શકાય એમ નથી. વૈષ્ણવ જનતોનું ઉદાહરણ લઈ અને ઉમાશંકર જોશીએ તો આખાએ કાવ્યની રસલક્ષી જે સમીક્ષા જે છે એ સમીક્ષા કરી બતાવી છે. અને ઉત્તર રૂપે એ કવિ ઉમાશંકર જોશીજી જણાવે છે કે અહીં ઊંચી પ્રતિભાની નિપજ રૂપ કૃતિના અવયવે અવયવ કેવા પરસ્પર ગૂંથાયેલા હોય છે એ જોવું દુર્ઘટ નથી. આવું શ્રી ઉમાશંકર જોશી કહે છે.
એવી જ રીતે અહીંયા જે પંક્તિઓ આપવામાં આવી છે એ પંક્તિના કથન ભાષાની સરળતાને કારણે આપણને અહીંયા ખૂંચતા પણ નથી. જેમ કે જીભલડી જપમાળા ન જપે તો જીભલડી નહીં ખાસડિયા. જીભલડી જપમાળા ન જપે તો જીભલડી નહીં ખાસડિયા. જન્મ તેનો નહીં લેખામાં જે ન કહેવાય હરી દાસડિયા. જન્મ તેનો નહીં લેખામાં જે ન કહેવાય હરી દાસડિયા. કે જેમ જેણે કથા નથી સાંભળી એના કાન જે છે શ્રવણ અહી ભવન સમાના. જેમણે હરિની કથા નથી સાંભળી તો એ કાન નથી. શું છે? અહી ભવન સમાન. અહી એટલે સર્પ, સર્પના દર્શ સમાન છે. એ કાન નથી. જેમણે હરિના દર્શન કર્યા નથી, જે જીભ દ્વારા જપ નથી થયા, એટલે કે જીભલડી જપમાળા ન જપે તો જીભલડી નહીં ખાસડિયા. ખાસડિયા એટલે આપણે બૂટની અંદર હક્તરી નાખવામાં આવે ચામડાની. તો આ એક જાતનો ચામડાની હક્તરી જ છે જે બૂટની અંદર આપણે રાખીએ છીએ. તો એ જીભ નથી, એ ખાસડિયા છે. જન્મ તેનો નહીં લેખામાં જે ન કહેવાય હરિદાસડિયા. જે હરિનો દાસ નથી કહેવાતો એનો જન્મ કોઈ લેખામાં જ નથી. એનો જન્મ નિરર્થક છે. તો આમ જોઈએ તો એ જોઈ શકાશે કે નરસિંહ મહેતા પ્રેમ ભક્તિની માફક જ સમજપૂર્વકની ભક્તિનો પણ મહિમા કરે છે. વળી આ ભક્તિની ઉપાસના વેળા મુક્તિની એટલે કે મોક્ષની ઝંખના કે વાસના નથી. એમને તો ફક્ત ભૂતળ ઉપર જન્મ પ્રતિજન્મ અવતરીને કૃષ્ણનું જ કીર્તન કરવાની ઈચ્છા છે. એ પણ કાવ્ય આપણે ભણીશું આગળ. એમાં કાવ્ય આવે છે એક હરિના જન તો મુક્તિને માંગે જન્મ જન્મ અવતાર. તો અહીંયા નરસિંહ મહેતા પણ એવું જ કહે છે કે હરિના જન તો મુક્તિને માંગે જન્મો જન્મ અવતાર રે. તો એ મુક્તિની એમને લાલસા નથી, કારણ ભક્તિને એ તો ઘેબર સરખી ગણે છે. ભક્તિ છે એ જ એના માટે ઘેબર છે. કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી. કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી. એ પંક્તિમાં ઈશ્વર પ્રત્યેની એમની જે દ્રઢ આસ્થા જે છે તો એ આસ્થાનું સ્પષ્ટ ગાન એ આમના આ પદની અંદર આપણને જણાય આવે છે. હવે નરસિંહ મહેતા જ આ પંક્તિ ભાગીરથીનું ગંગોત્રી છે, જેનું સર્વોચ્ચ શિખર આપણને પછીથી કેમાં જોવા મળે છે? કવિ દયારામ. તો એ કવિ દયારામની અંદર આ ગંગોત્રી આપણને જોવા મળે છે. ત્યાર પછીનો ટોપિક અધ્યાત્મ અનુભવની કવિતા. અધ્યાત્મ અનુભવની કવિતા કે જે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે એ છે. તો અહીંયા નરસિંહ મહેતાની અધ્યાત્મ અનુભવની કવિતાઓ જો જોઈએ તો અહીંયા આ કાવ્યોની અંદર અધ્યાત્મનો અનુભવ જે છે તે નરસિંહ મહેતા ગાય છે. ત્યાં નરસિંહ મહેતાની ભક્તિ કવિતાનું ચિરંજીવ શૃંગ દેખાય છે. એમાં પછી એ પ્રત્યક્ષ કે અપરોક્ષ બોધ આવતો આપણને લાગતો નથી. એમાં આધ્યાત્મિક અનુભવની ઊંચી પ્રતીતિ અનુભવાય છે. એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ બોધ આવતો નથી, પણ એમાં આધ્યાત્મિક અનુભવની ઊંચી પ્રતીતિ અનુભવાય છે. શુદ્ધ તત્વદર્શનનો મહિમા આ પદોની અંદર છે, આ અધ્યાત્મ અનુભવની કવિતાની અંદર છે. તો અહીંયા નરસિંહ મહેતા ઈશ્વર સાથે એકરૂપતાનો આધ્યાત્મિક અનુભવ કરે છે. ઈશ્વરની સાથે તેઓ અહીંયા આ કવિતાની અંદર એકરૂપ થઈ ગયા છે. એ અનુભૂતિ ગહન છે, ઈશ્વરની સાથે એકરૂપ થવું. અને આવી અનુભૂતિ જ્યારે કરવી એ ખૂબ ગહન છે.
એ વિશેની કવિતા વિવિધ દ્રષ્ટાંતોથી અહીંયા નરસિંહ મહેતાએ અંકિત કરી છે. વેદ અને ઉપનિષદોમાં ઈશ્વર વિશેની એ રહસ્યમય જે અનુભૂતિ જે છે એ અનુભૂતિને સૌ પ્રથમ અહીંયા નરસિંહ મહેતાએ જ અત્યંત સરળ ભાષાની અંદર અને એ પણ પાછી સફળતાપૂર્વક અહીંયા આપણને રજૂ કરી આપી અને ગુજરાતી ભાષાની જે ક્ષમતા જે છે એ ગુજરાતી ભાષાની ક્ષમતા એમણે અહીંયા આ કાવ્યોની અંદર સિદ્ધ કરી આપી છે. તો આ અર્થમાં નરસિંહ મહેતા સમર્થ ભાષા કવિ પણ ગણાય છે. તો એનું આપણે જો દૃષ્ટાંત જોઈએ તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ અને નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો. તો એની અંદર જોઈએ કાવ્યની પંક્તિઓ થોડીક આપણે જોઈએ તો એ છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. અને એના પછીનું એક બીજું કવિતા જોઈએ તો નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તેજ હું શબ્દ બોલે. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો તેજ હું શબ્દ બોલે. એના પછીની એક ત્રીજી જે કવિતા છે તો એ કવિતા છે બહુ સરસ શબ્દો છે એના. જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં, જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અર્થાત જ્યાં લગી આત્મા તત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આમાં એવું એક ગીત પણ આવે છે ને કે આત્માને ઓળખા વિના રે આ ભવના ફેરા નહીં મટે, આ લખ 84ના ફેરા નથી મટવાના. એટલા માટે આત્મતત્વ ચિહ્નવાની આ વાત કરે છે. એવું જ એક પદ બીજું પણ છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જ્યારે જાગીને હું જોઉં છું તો આ જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો આવા રહસ્યમય આધ્યાત્મિક અનુભવને આપણા આ કવિ નરસિંહ મહેતાએ 15મા સૈકામાં સાવ ખાંભોળિયા ભરતી ગુજરાતી ભાષામાં જે સરળતાથી ઝીલો છે તેમાં એ ભાષાનું અને એ ભાષા કવિનું બંનેનું ગૌરવ વધ્યું છે. ભાષાનું તો ગૌરવ વધ્યું અને એની સાથે સાથે એ ભાષાના કવિનું પણ ગૌરવ વધાર્યું છે. હવે અમુક જે ગહન વાણી જે છે ઉપનિષદની જે આર્ષવાણી જે છે એ આર્ષવાણીનો એમાં આ કાવ્યની અંદર ઘોષ આપણને સંભળાય છે. અને શ્રી બળવંતરાય ઠાકોર એવું કહે છે કે નરસિંહ મહેતા અને મીરાના કોઈ ઉર્મી કાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે એવું સ્વીકારીશું કે ઇન્સ્પાયર્ડ ત્રીજા નેત્રની પ્રસાદી છે. એ શું છે? ત્રીજા નેત્રની પ્રસાદી જે છે કે જે આપણે આપણા આ બે નેત્રોથી નથી જોઈ શકતા, નથી અનુભવી શકતા. તો એ અનુભવ એમને જે આત્મજ્ઞાન થયેલું છે તો એ અધ્યાત્મનું જ્ઞાન નરસિંહ મહેતા પોતાના પદોની અંદર અને એની એવી સરસ ભાષા શક્તિ દ્વારા આપણને એ સમજાવે છે. એટલા માટે જ બળવંતરાય ઠાકોર કહે છે કે નરસિંહ મહેતા અને મીરાના કોઈ ઉર્મી કાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે પણ એવું સ્વીકારી શકીએ કે ભાઈ આ ઇન્સ્પાયર એટલે કે ત્રીજા નેત્રની એક પ્રસાદી છે કે જે આપણે એ અનુભવ નથી કરતા. એ અનુભવ આપણને આ કવિ નરસિંહ મહેતા એમનું જે જ્ઞાન જે છે, એમની જે ભાષા શક્તિ જે છે એના દ્વારા આ પદો રચી અને આપણને સમજાવી રહ્યા છે. તો પ્રેમ ભક્તિની કવિતા દ્વારા સગુણ ભક્તિની ઉપાસના કરનાર કવિ નરસિંહ મહેતા. પ્રેમ ભક્તિની કવિતા દ્વારા સગુણ ભક્તિની ઉપાસના કરનાર કવિ નરસિંહ અહીં નિર્ગુણ ભક્તિ ગાય છે. પાછા ગાય કેવી ભક્તિ ગાય છે? નિર્ગુણ. ત્યારે લલિત ભાવથી આગળ વધી અને નરસિંહ મહેતા ભવ્યતાના શિખર સર કરતા હોય એવું આપણને દેખાય છે. તો આ પદો
પ્રભાતિયા નામથી પણ પ્રચલિત છે. વહેલી સવારે પ્રલંબ સૂરમાં ગવાતા ઝૂલણા છંદની અંદર રચાયેલા આ પ્રભાતિયા મંત્ર કવિતા જેવી અસર ઘણીવાર ઊભી કરે છે. આ કવિતા એ કવિતા નથી, એ કવિતા એ મંત્ર બની જાય છે જ્યારે સવારની અંદર આ ઝૂલણા છંદની અંદર રચાયેલા અને પ્રલંબ સ્વરની અંદર ગવાતા આ જે નરસિંહ મહેતાના જે પદો જે છે, તો એ પ્રભાતિયા કવિતા નથી, એક પદ નથી, પણ મંત્ર બની જાય છે. તો એમ થવાના કારણમાં એક તો નરસિંહે કવિ તરીકે વર્ણ અને નાદ માધુર્યનો અસરકારક લાભ ઉઠાવ્યો છે, તે તો છે જ. બીજું તો કે વિષયને અનુરૂપ ભાષાની પ્રૌઢી અને સુરેખ ચિત્રાંકનો દ્વારા કવિતાની અંદર અનુભૂતિનો રમણીય પરિચય કરાવે છે, તે છે. શ્યામ સુંદરના સ્વરૂપનો ખ્યાલ આપવા માટે બાળ સ્વરૂપે આનંદ ક્રીડા કરતા એ સૌંદર્ય રાશિનું અંકિત કરેલું શબ્દચિત્ર જો આપણે જોઈએ તો એની પંક્તિ આપણે જોઈએ તો જળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં, ના શબ્દો શું છે? જળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં, હેમની કોર જ્યાં નિસરે તોલે, સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે. તો બ્યુટીફુલ અને સબ્લાઇમ, સુંદર અને ભવ્ય તત્વોનો કેવો સુભંગ સમન્વય અહીં સધાયો છે. હવે નરસિંહ રાવ આથી જ પ્રીઇમિનેન્ટ પ્લેસ ઇન ધ ગેલેક્સી ઓફ ઇન્ડિયન પોએટ, આવું કહી અને નરસિંહ મહેતાને ભવ્ય અંજલિ આપે છે નરસિંહ રાવ. તો નરસિંહથી આપણી ભાષાનું મુખ એ ઉજળું બન્યું છે. ત્યાર પછીના ક્રમની અંદર હજી એક ટોપિક આપણે લઈ લઈએ કે ભક્તિ શૃંગાર અથવા તો શૃંગાર ભક્તિ, ભક્તિ શૃંગાર, શૃંગાર ભક્તિ. તો અહીંયા નરસિંહ મહેતા પ્રથમ તો ભક્ત છે અને પછી કવિ છે. એ ખાલી કવિ નહીં, સૌ પહેલાં એ ભક્ત છે નરસિંહ મહેતા. અને એ નરસિંહ મહેતા ભક્ત છે, એમાંથી જ એ કવિ બન્યા છે, એટલે કે ભક્ત કવિ છે. એટલે કે પહેલાં ભક્ત છે અને પછી કવિ. એટલા માટે જ આપણે કહીએ છીએ ભક્ત કવિ નરસિંહ મહેતા. ઈશ્વર ભક્તિ એમના કાવ્યનો મુખ્ય વિષય છે. એમના કાવ્યનો વિષય કૃતિની રચના કરવાનો નથી, કાવ્યની રચના, પદની રચના કરવાનો નથી. મુખ્ય હેતુ એમના કાવ્યનો શું છે? ઈશ્વર ભક્તિ. એમની આખ્યાન રચનાઓના કથાપટ નીચે વહી છે તો ભક્તિ જ, કારણ કે એમને તો ભક્તિનો મહિમા કરવો છે ને. એમણે ગાયેલી ભક્તિની અંદર શૃંગાર પ્રીતિની જે કવિતા છે તેને ધ્યાનમાં રાખી થોડોક જોકે વિવાદ પણ જન્મ્યો છે. તારી પેઠે કોઈએ ન ગાયો નાગો ભૂંડો શૃંગાર. એટલા માટે નરસિંહ મહેતાના પદો વિશે કોઈએ કીધું છે કે તારી પેઠે કોઈએ ન ગાયો નાગો ભૂંડો શૃંગાર, કે તો આ શૃંગાર ગાયો છે. એટલે કે શૃંગાર પ્રીતિનું નિરૂપણ કરવા જતાં જ્યાં સ્થૂળતા પ્રવેશી હોય ત્યાં તે પૂરતું તેમનું કવિત્વ ઊણું ઉતર્યું હોય એવું જણાય છે. આ બાબતમાં નરસિંહ મહેતા પોતે કેટલો ખુલાસો પણ કરે છે આ બાબતની અંદર, કારણ કે એના વિશે એવું જ્યારે કહેવામાં આવ્યું કે તારી પેઠે કોઈએ ન ગાયો નાગો ભૂંડો શૃંગાર, તો જ્યાં આવા કાવ્યો શૃંગાર પ્રીતિના એમણે લખ્યા છે અને એનું નિરૂપણ કરવામાં જ્યાં સ્થૂળતા પ્રવેશી છે ત્યાં કવિનું થોડુંક જ્ઞાન અથવા તો એનું જે કવિત્વ છે એ થોડુંક ઊણું ઉતર્યું હોય એવું લાગે છે. ત્યારે નરસિંહ મહેતા પોતે કેટલોક ખુલાસો કરતા એવું લખે છે
તમે જાણો વિષય રસ ગાયો, તમે જાણો વિષય રસ ગાયો, મારો હરિ પ્રેમ શું ઉભરાય. તમે એમ જાણો છો કે મેં વિષય રસ ગાયો છે, મેં શૃંગાર રસ ગાયો છે, એવું તમે જાણો. મારો હરિ પ્રેમ શું ઉભરાય. પણ મારો આ હરિ પ્રત્યેનો જે પ્રેમ છે એ શું ઉભરાઈ રહ્યો છે. હરિલીલા શણગાર જ ગાતા, હરિલીલા શણગાર જ ગાતા, વિષય નહીં કહેવાય. એ તો તમારું એવું માનવું છે કે મેં વિષય રસ ગાયો છે, પરંતુ મારો આ પ્રેમ રસ જે હરિ પ્રત્યેનો જે ઉભરાય છે અને હરિની જે લીલા છે, હરિનો જે શણગાર જે છે એ શણગાર ગાતા વિષય નહીં કહેવાય. જ્યારે હરિની લીલાનું વર્ણન કરતા હોય, જ્યારે હરિ લીલાના શણગારનું જ્યારે આપણે ગાન કરતા હોઈએ, જ્યારે આપણને હરિ પ્રત્યે પ્રેમ ઉભરાણો હોય અને એનું જ્યારે વર્ણન કરતા હોય, તો એ શૃંગાર રસ છે તે શૃંગાર રસ નથી, એ તો ભક્તિ શૃંગાર છે. એટલા માટે જ અહીંયા આપવામાં આવ્યું છે ભક્તિ શૃંગાર અને શૃંગાર ભક્તિ. તો એ શૃંગારનું જે ગાન છે એ ભક્તિ છે. અહીંયા તો ઘણા એવું માને છે કે નરસિંહ મહેતાએ શૃંગાર રસનું ગાન કર્યું છે, પણ એ શૃંગાર રસ જે છે હરિલીલા શણગાર જ ગાતા, વિષય નહીં કહેવાય. તો એને વિષય ન કહી શકાય. પોતાના વાલા ગોવિંદના વિવિધ વિલાસ ગાનાર નરસિંહ મહેતા એમની કવિતાની અંદર સ્થૂળ શૃંગાર જોનારને વ્યભિચાર મૂકી જુઓ વિચારી, વ્યભિચાર મૂકી જુઓ વિચારી એમ કહે છે કે ભાઈ તમે આમાં જુઓ તો ખરા મેં શું વર્ણન કર્યું છે. તમે જાણો વિષય રસ ગાયો, મારો હરિ પ્રેમ શું ઉભરાય. હરિલીલા શણગાર જ ગાતા, વિષય નહીં કહેવાય. અને એટલા માટે જ તમે વ્યભિચાર મૂકી જુઓ વિચારી એમ કહે છે. એમને મન ગોપીઓ એટલે વૃત્તિઓ અને રાસ એટલે આત્મામાં એ વૃત્તિઓનું રમી રહેવું, એ અર્થ છે. રાધા કૃષ્ણ એમની કવિતામાં આત્મા પરમાત્માના પ્રતીક બનીને આવે છે, આત્મા અને પરમાત્મા. એટલે જ રાધા કૃષ્ણનો રાસ એ આત્મા અને પરમાત્માના યોગની એટલે કે મિલનની ઘડી બની રહે છે. દેહ દશા જ્યાં ટળી, દેહ દશા જ્યાં ટળી જાય છે, એ તો સ્વયં પોતે જ ગાયું છે નરસિંહ મહેતાએ કે પુરુષ પુરુષાર્થન થયું લીન મારું, સખી રૂપ થયો મધ્ય ગાવા. એ પહેલાં આપણે જોઈ ગયા. તો દેહ દશા જ્યાં ટળી જાય, પુરુષ અને સ્ત્રીના ભેદ જ્યાં ભૂલાઈ જાય, ત્યાં સાયુજ્ય પ્રાપ્ત થાય છે. નરસિંહ મહેતા હરિલીલાનો શણગાર ગાય છે. નરસિંહ મહેતા શું ગાય છે? એ શૃંગાર રસ નથી ગાતા, પરંતુ હરિલીલાનો શણગાર ગાય છે. સંસારની પરિભાષામાં એટલું જ બસ. બાકી એ તો પ્રેમ રસના કવિ છે. પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. તો બાકી તો એ પ્રેમ રસના કવિ છે. તત્વજ્ઞાન ભરપૂર ઉત્કૃષ્ટ કાવ્ય રચનાઓ કર્યા પછી પણ નરસિંહ મહેતાની કવિતા વળી વળીને આવે છે તો પ્રેમ લક્ષણા ભક્તિના સા ઉપર જ. એટલા માટે જ કીધું છે કે પ્રેમ રસ પાને તું મોરના પીછધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. એવું બીજું પણ એક પદ જે છે કે જન્મો જન્મ લીલા રસ ગાતા, જન્મો જન્મ લીલા રસ ગાતા, લહાણના વાહણ જેમ દ્વાર છૂટે. એમને તો પ્રેમ ભક્તિની કવિતા ગાવાનો અમૂલક લાવો આવ્યો છે. આંગણે લહાણના વહાણ છૂટ્યા છે એ કહે છે કે જતી સતી પણ જ્યાં નિષ્ફળ ગયા છે. જતી એટલે જોગી, યોગીઓ, મુનિઓ અને સતીઓ. જ્યાં જતી સતી પણ નિષ્ફળ ગયા છે, ત્યાં વ્રજની ગોપીને એ ભક્તિ સહજ સાધ્ય છે.
જ્યાં મુનિઓને પણ જે સાધ્ય નથી બન્યું એ સાધ્ય ક્યાં છે? તો કે વ્રજની જે ગોપી જે છે એ વ્રજની ગોપીને એ ભક્તિ સહજ સાધ્ય છે. પ્રેમને જોગતો વ્રજતણી ગોપિકા, એ સ્વયં લખે છે પદની અંદર. પ્રેમને જોગ કોણ છે? તો કે પ્રેમને જોગતો વ્રજતણી ગોપિકા, વ્રજની જે ગોપીઓ જે છે એ પ્રેમને જોગ છે, પ્રેમની અધિકારીણીઓ છે. ભક્તો, જ્ઞાનીઓ, વૈરાગ્યો સૌ એકાંગી છે અને તેથી તેમની ભક્તિ થોડીક કુંઠિત છે. ગોપીઓ સ્વભાવ સરળ છે અને તેથી એમને કૃષ્ણ દુર્લભ નથી. એટલા માટે સ્વભાવ સરળ આ જે ગોપીઓ જે છે અને એટલા માટે જ એમને કૃષ્ણ દુર્લભ નથી. આવું નરસિંહ મહેતા પોતાના પદોની અંદર કહે છે. તો આજે અહીંયા સુધી આપણે આ પાઠને રાખીએ. આના પછી આવતા સેશનની અંદર નરસિંહ મહેતાની જે કંઈ સર્જકતા છે, એમના પ્રબળ ઉર્મિ તત્વ, એમના છંદ લય વિશે આપણે આવતા સેશનની અંદર ચર્ચા કરીશું. નરસિંહ મહેતાનું શબ્દ પ્રભુત્વ કેવું છે, એમની ચિત્રણ શક્તિ કેવી છે, એમનું અલંકરણ, જે અલંકારો એમણે જે પ્રયોજ્યા છે, તો એના વિશેની ચર્ચા આપણે આવતા સેશનની અંદર કરીશું. તો આજે આ પાઠને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. જય શ્રી કૃષ્ણ.